ધોરણ 10 નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। હિન્દીનું સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું। મીડિયામાં વાયરલ થતા સોલ્વ કરેલું પેપર અને આજે પૂછાયેલું પેપર એક સરખું પરીક્ષા પૂર્ણ થયાના 30 મિનિટ પહેલા ફરતું આ પેપર। તો ગુજરાતમાં ધોરણ 10 નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। હિન્દીનું સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયું છે। મહત્વનું છે, પરીક્ષા પૂર્ણ થયાના 30 મિનિટ પહેલા પેપર ફરતું થયું હતું। ગુજરાતમાં ધોરણ 10 નું સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું છે। આ સાથે જ હિન્દીનું સોલ્વ કરેલું પેપર વાયરલ થયું છે। મહત્વનું છે કે હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ધોરણ 10 નું બોર્ડનું પેપર વાયરલ થયું છે। હિન્દીનું અને પણ સોલ્વ કરેલું પેપર હાલ વાયરલ થયું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાય તે પ્રમાણે હાલ તો બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ધોરણ 10 નું પેપર વાયરલ થયું। મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। જી પ્રણવ, જણાવશો, ગુજરાતમાં અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તેમાં પણ પેપર વાયરલ થયાના સમાચાર। ચોક્કસ એક આશંકા જોવા મળી રહી છે। જે રીતે આજે ધોરણ 10 નું હિન્દીનું પેપર હતું, તેની અંદર સવારે 10 થી 1 નો ટાઈમ હતો, પરંતુ સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી જ 12:30 કલાકે અપના અડ્ડા કરીને એક ફેસબુક પેજ છે, તેની અંદર કોઈ વ્યક્તિએ છે તે સોલ્વ કરતું પેપર છે તે આ લીક કર્યું છે। આપ જોઈ શકો છો, મારી પાસે આ પેપર પણ છે અને તેના આન્સર કી જે છે તે પણ આની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તેમાં તમામ જે પેપરોના જે આન્સર છે તે જે પરીક્ષા હતી તેના સમય પહેલા જ 1 કલાક પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી તે ફરતું થઈ ગયું છે અને તેની અંદર તેના તમામ આન્સર છે તે લખવામાં આવ્યા। તેથી સૌથી મોટો પ્રશ્ન તે ઊભો થઈ રહ્યો છે કે જ્યારે વિદ્યાર્થીઓ, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે, ત્યારે આ પ્રકારના પેપર જો બહાર લીક થઈ જતા હોય અને કોઈ વ્યક્તિ આ પેપર છે તે સોલ્વ કરી રહ્યું છે અને એ સોલ્વ કરીને પેપર છે તે સોશિયલ મીડિયામાં મૂકે છે। સૌથી મોટા સમાચાર એ છે કે જ્યારે પેપર ચાલતું હોય, બોર્ડની પરીક્ષા ચાલતી હોય, ત્યારે પેપર કઈ રીતે બહાર જાય છે, એ પેપરના ફોટો કઈ રીતે પડે છે અને એ ફોટા બાદ એ પેપરનું સોલ્યુશન સાથેના ફેસબુકના માધ્યમથી એ ફોટા છે તે શેર થાય છે અને તમામ અલગ અલગ જે ક્વેશ્ચન છે, મારી પાસે આખી જે આન્સર કી છે તેના અલગ અલગ જે ઓપ્શન છે તે અહીં મૂકવામાં આવ્યા છે। તેની અંદર તમામ જે ક્વેશ્ચન છે તેના આન્સર છે, અહીં ઓપ્શનલ જે આન્સર હતા તે અહીં મૂકવામાં આવે છે। સૌથી મોટો ગંભીર સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે, હજી જે શિક્ષણ બોર્ડ છે, શિક્ષણ તરફથી કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ છે, જવાબ છે તે નથી આપવામાં, પરંતુ ચોક્કસ એ માની શકાય કે સૌથી મોટી બેદરકારી જોવા મળી રહી છે। શું આ ગેરરીતિ થઈ છે? પેપર ફૂટ્યું છે? શું પેપર પહેલાથી આપી દેવામાં આવ્યું છે? આ અનેક સવાલ થઈ રહ્યા છે। માત્ર એક સોશિયલ મીડિયામાં જ્યારે આ પરીક્ષાનો સમય હોય છે 10 થી 1, તેની પહેલા જ આ પેપર છે તે 1 કલાક પહેલા, એટલે 12 થી 12:30 ની વચ્ચે આ પેપર છે તે સોશિયલ મીડિયાની અંદર તે જોવા મળે છે, તેનું આન્સરિંગ જોવા મળે છે અને તે ફરતું થઈ જાય છે। એટલે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે પેપર સિસ્ટમનો સૌથી મોટો અહીં સવાલ થઈ રહ્યો છે। તેને લઈને જ આ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક સરકારની જે સ્થિતિ છે, જે પરિસ્થિતિની ઉપર ઊભો થઈ રહ્યો છે। ચોક્કસ જી બિલકુલ પ્રણવ, સાથે એ પણ જણાવશો, કારણ કે અત્યારે પેપર સોલ્વ કરેલું વાયરલ થયું છે, તો પૂછાયેલું પ્રશ્ન અને સોલ્વ કરેલા પેપરના સવાલો બંને સરખા છે શું? જી પ્રણવ, ચોક્કસ જે તમામ પ્રશ્નો છે તેના જે ક્વેશ્ચન છે તેના જે આન્સર છે તમામ એક સરખા જોવા મળી રહ્યા છે અને તેને લઈને હમણાં કોંગ્રેસ છે પોતાની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરશું ડોક્ટર મનીષ જોશી પાસે જ કે તેઓ શું કહી રહ્યા છે। તેઓ પત્રકાર પરિષદ છે તે કરવા જઈ રહ્યા છે, જે સરકારની જે નીતિ છે તેની સામે વખતનો પ્રયાસ કરશું તેમની સાથે। ગુજરાતના શિક્ષણ જગત વિશે સૌથી શરમજનક ઘટના અને રાજ્યના શિક્ષણ મંત્રીના મોટા દાવાના ધજ્જા। મારી સાથે જીએસઈબીના ચેરમેન એજે શાહ જોડાઈ ગયા છે। જી સર, જે પ્રમાણે આ પેપર વાયરલ થઈ રહ્યું છે, આપે શું કહેશો? અમારો ધોરણ 10 નો આજે હિન્દી વિષયનો પેપર સવારે 10 વાગે શરૂ થયું હતું। મને જે ખબર પડી 1 વાગે ખબર પડી છે, આ રીતની વાત છે। હવે કોઈ વિદ્યાર્થી, મારા 3600 વર્ગોમાં આજે આખા ગુજરાતમાં પરીક્ષા ચાલતી હતી, કોઈ વિદ્યાર્થી વહેલો પેપર લઈને નીકળ્યો હોય, આ બનવા જોગ છે। બાકી પેપર કોઈ બીજી રીતે એ થયું નથી, વાયરલ થયું નથી, કઈ થયું નથી, બરાબર। એટલે એ જે વિદ્યાર્થીઓએ પોતે પરીક્ષા આપી છે, એ પરીક્ષા પોતે શાંતિથી આપી છે, એ બદલ એમનો ધન્યવાદ। અને કોઈ જગ્યાએ ત્યાં બન્યું છે તો જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને અમે કહ્યું છે, એમનો પોતાનો અહેવાલ આપશે કે ક્યાંથી આ વસ્તુ કોઈ જગ્યાએથી વિદ્યાર્થીએ ક્યાં આવી ભૂલ કરી છે।
પરંતુ સર જી સુપરવાઇઝરે. પરંતુ સર એવું જાણવા મળ્યું છે કે પરીક્ષાના અડધો કલાક પેપર આ જવાબો સાથેનું વાયરલ થયું છે. હા, પણ પરીક્ષાનો અડધો કલાક 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ હતી, પોણા 3 કલાક ચાલ્યા ગયા હતા. એમાં 6 વાગે પરીક્ષા પૂરી થતી હતી. એટલે જે છે એ કોઈ પેપર વહેલું લઈને બહાર નીકળી ગયો હોય વિદ્યાર્થી, બની શકે, એટલે એને પોતે લખ્યું હોય અને એને પોતે કોઈ રીતે મોકલ્યું હોય કોઈને વ્યક્તિગત રીતે. બાકી એવું કોઈ મોટા કોઈ બાબતમાં કોઈ બન્યું નથી. એટલે આ પેપર વાયરલ થયું હોય આવું ખોટી રીતે એ થયું નથી. એટલે જે વિદ્યાર્થીઓ છે એને ચિંતા રહિત એમણે પોતે જે પરીક્ષા આપી છે એનું યોગ્ય પરિણામ એમને મળશે. અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીઓને અમે તપાસ સોંપી છે. એ તપાસનો અહેવાલ આવશે, એના આધારે અમે કાર્યવાહી આગળ કરશું. બિલકુલ સર, પરંતુ પરીક્ષા પહેલા આ પેપર વાયરલ થયું છે એટલે આપ સ્પષ્ટતા આપશો, કારણ કે પરીક્ષા પહેલા વાયરલ થયેલું છે. પરીક્ષા 10 વાગે શરૂ થઈ ગઈ હતી. પરીક્ષા 10 વાગે પરીક્ષા 10 વાગે શરૂ થઈ ગઈ હતી અને પોણા 1 વાગે તમે વાત બતાવો છો. 10 વાગ્યાથી પોણા 3 કલાક ચાલ્યા ગયા છે બેન. આ મુદ્દે કોઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે ખરા? હા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો કોઈ જગ્યાએ આવો બનાવ બન્યો હશે તેવું રિપોર્ટ મંગાવાશે તેવું પણ ચેરમેને કહ્યું છે. મહત્વનું છે હિન્દીનું સોલ્વ કરેલું. મનીષ દોશી હાલ બોલી રહ્યા છે, સીધા જઈશું. પણ છે ત્યારે રાજ્ય સરકારે જવાબ આપવો પડશે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને. એની કારકિર્દી સાથે કોણ રમત રમી રહ્યું છે, કોણ અસામાજિક તત્વો કોના આશીર્વાદથી આ પ્રકારના કારનામા કરીને ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યું છે કે રમત ખેલી રહ્યું છે. સરકારે સ્પષ્ટતા કરી છે, જે અધિકારી છે તેવું કહ્યું છે કે આ પેપર નથી ફૂટ્યું. 1 વાગ્યા પછી કોઈ આ પેપર સોલ્વ કરીને ગ્રુપમાં મૂક્યું છે એવું અધિકારીનું કહેવું છે શિક્ષણ બોર્ડના. જે રીતે અપલોડ થયેલી જે ઘટના સામે આવે છે એ પરીક્ષાની અંદરનું તાત્કાલિક થયેલું છે. એટલે કે તો પ્રશ્ન નંબર 1 કે જે સમયે અપલોડ થયું છે તે સમયે પેપર બહાર કેવી રીતે આવ્યું? આપણે તો સંકુલની અંદર કોઈને પ્રવેશવા ન દેવા, 100 મીટરની આજુબાજુમાં કોઈ ઝેરોક્સની દુકાન ન રહેવા દેવી, આવા બધા જાહેરનામા છે કલેક્ટરના ને માધ્યમિક શિક્ષણ બોર્ડના. તો આ પ્રશ્નપત્ર બહાર કેવી રીતે આવ્યું? શૈક્ષણિક સંકુલમાંથી પેપર બહાર ગયું હતું, કોઈએ સોલ્વ કર્યું કે અંદર જ સંકુલમાં કોઈ બેઠેલા એ પેપર સોલ્વ કરીને બહાર મોકલ્યું છે? આ કોના લાભાર્થી આખી વ્યવસ્થા થઈ હતી? અને જે દાવા લીપાથોપીના શા માટે થાય છે? પેપરની ગેરરીતિ થઈ હોય તો સ્વીકારે કે ક્યાંક વ્યવસ્થામાં ખામી છે તો એ સુધારવાનું કરે. અંતે તો ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોય ત્યારે આ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાય નહીં. મનીષભાઈ, બોર્ડની પરીક્ષામાં કયા પ્રકારના નિયમો હોય છે જેનું પાલન કરવાનું હોય છે જેથી કરીને આવા પેપરો ફૂટે નહીં, તો ગેરરીતિ ન થાય? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા, જાહેર પરીક્ષા ધોરણ 10 અને 12ની જેવી શરૂ થતી હોય તેની પહેલા ચુસ્તપણે બધી જાહેરાત કરતી હોય. એની માટેના જાહેર પરીક્ષા લેવા માટેના નીતિ નિયમો સ્પષ્ટ છે અને એના માટે કલેક્ટરશ્રીની સાથેનું જાહેરનામું પણ બહાર પડે છે અને સરકારની મોટા પાયે જાહેરાત પણ કરતી હોય છે. પણ જે રીતની ઘટના સામે આવી છે એ તો દેખાડે છે કે નિયમનું પાલન નથી થયું. એટલે કે પરીક્ષાની અંદર પ્રશ્નપત્ર શૈક્ષણિક જે સંકુલમાં પરીક્ષા યોજાતી હોય તે સમયે ચાલુ પરીક્ષા દરમિયાન 3 કલાકમાં એ કોઈને બહાર નીકળવા દેવામાં આવતા નથી. એટલે કે પેપરની સમય મર્યાદા પૂરી થાય ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓએ સંકુલમાં રહેવાનું હોય છે અને ચકાસણી કરીને જ અંદર મોકલવામાં આવે છે. તો આ સંજોગોમાં આ પ્રશ્નપત્ર બહાર કેવી રીતે ગયું અથવા તો પ્રશ્નપત્ર અંદરથી કોઈ બહાર મોકલ્યું, આ તમામ બાબતો પ્રશ્નાર્થ ઉભા કરે છે. અંતે આ લીપાથોપીનું ભીનું સંકેલવાનું નથી. સરકારમાં થોડી પણ શરમ હોય, માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ શરમ હોય તો તાત્કાલિક આ ગેરરીતિ અંગમાં સંડોવાયેલા લોકો સામે તપાસ થઈ વાસ્તવિક વાત કેવી જોઈએ, કારણ કે અંતે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓની કારકિર્દીનો સવાલ છે. અધિકારી છે તેઓ એવું કહી રહ્યા છે કે આ પેપર છે જે ખોટું નથી. 1 વાગ્યા બાદ આ પેપરને ક્યાં કોઈ વોટ્સએપના માધ્યમથી ફરતું કર્યું છે. પેપર ખોટું ના કહી શકાય, આ માત્ર ખોટી વાત છે. 1 વાગે પરીક્ષા પૂરી થાય, 1 વાગે પેપર સોલ્વ થઈ ગયું. તો મારો પ્રશ્ન એ જ અધિકારીને કહેવાનો તો 1 વાગ્યા પહેલા પેપર આવ્યું કે 1 મિનિટની અંદર પેપર સોલ્વ થઈ ગયું? જો 1 મિનિટ માટે પેપર સોલ્વ થઈ જતું હોય તો આ 3 કલાકનું શું છે? આ જ રીતે જ્યારે અગાઉ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર વન સંરક્ષક ગાર્ડનું પેપર પૂછ્યું ત્યારે એવું જ કહેવામાં આવ્યું હતું કે 10 મિનિટની અંદર પેપર સોલ્વ કરીને આપી દો. મને તો એમ લાગે છે ગુજરાતની અવ્વલ નંબરની સરકાર, એમાં આટલા બધા માસ્ટર માઇન્ડના લોકો 10 મિનિટમાં પેપર સોલ્વ કરી દે, 2 મિનિટમાં સોલ્વ કરીને અપલોડ પણ થઈ જાય. એટલે અધિકારીશ્રીને હું વિનંતી કરું કે સરકારની ભાટાઈ ભલે કરો, તમે ચાંપલુસી ભલે કરો,
તમારા પદ અને પ્રતિષ્ઠા માટે ને પ્રમોશન માટે તમે તમારી પદ્ધતિ ચાલુ રાખો, પણ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ તો હાલ હિન્દીનું સોલ્વ કરેલું પેપર વાયરલ થયું છે. બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. મહત્વનું છે, સવાલ એ પણ થાય છે કે પેપર બહાર કેવી રીતે આવી શકે. ચાલુ પરીક્ષામાં આ પેપર વાયરલ થયું છે. મહત્વનું છે, બોર્ડ ચેરમેને પણ જણાવ્યું છે. સાથે જ કોઈ જગ્યાએ આવો બનાવ બન્યો હશે તેવું ચેરમેને કહ્યું છે, પરંતુ હાલ તો ધોરણ 10નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. મારી સાથે મારા સહયોગી સંધ્યા જોડાઈ ગયા છે. જી સંધ્યા, જણાવશો કે જે પ્રમાણે ધોરણ 10નું હિન્દીનું સોલ્વ કરેલું પેપર વાયરલ થયું છે. જી, છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, જેની પાછળ ક્યાંકથી ક્યાંક એક રણનીતિ કોઈની હોઈ શકે છે એવું ક્યાંક લાગી રહ્યું છે. અને આજ જાણ કે બોર્ડની પરીક્ષા હોય છે, સૌથી અગત્યની પરીક્ષા હોય છે બાળકો માટે અને વાલીઓ માટે પણ. અને એવા સમયે આ જે સમાચાર આવી રહ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ક્યાંક ચિંતા છે, વાલીઓમાં પણ ચિંતા છે. પરંતુ અત્યારે તપાસનો વિષય એ છે, કારણ કે કોંગ્રેસ અલગ કંઈક વાત કરી રહી છે અને જીએસીબીના ચેરમેન એજે શાહ સાથે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી છે, તો એજે શાહ એવું કહી રહ્યા છે કે ધોરણ 10ની પરીક્ષાનું પેપર 10 વાગે હતું અને પેપર વાયરલ જે સોશિયલ મીડિયામાં થયું છે તેનો સમય 12:30 પછીનો છે. એટલે 2 કલાક પછીનો જે આ સમય છે, 2.5 કલાક પછીનો જ્યારે આ સમય છે, ત્યારે એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે કોઈ વિદ્યાર્થી કદાચ પહેલા બહાર નીકળી ગયો હોય, પેપર સોલ્વ કરી દીધું હોય અને એ પેપર સોશિયલ મીડિયામાં મૂક્યું હોઈ શકે છે, આવું એજે શાહનું માનવું છે. જ્યારે કોંગ્રેસ એવું કહી રહી છે કે આવું થઈ કઈ રીતે શકે. તો આ બંને સવાલ, બંનેના સ્ટેટમેન્ટ છે, જેની સામે તપાસ થઈ રહી છે. એજે શાહ સાથે પણ આપણે વાતચીત કરી છે, ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી છે અને એજે શાહનું કહેવું છે કે આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. એટલે તપાસ બાદ આખી વિગત સામે આવશે, કારણ કે સોશિયલ મીડિયા છે એટલે બિલકુલ ટીમ પણ અત્યારે કામે લાગી ગઈ છે. સોશિયલ મીડિયામાં કઈ જગ્યાએથી આ પેપર વાયરલ થયું છે, કોણે વાયરલ કર્યું હશે, કેમ વાયરલ કરવામાં આવ્યું છે, આ તમામ બાબતે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. અને કોઈ પણ હશે, જે પણ વ્યક્તિ હશે એ છૂટશે નહીં, કારણ કે બહુ જ મોટી અને ગંભીર આ બેદરકારી પણ એટલા માટે જે વ્યક્તિએ કર્યું છે એના તરફથી કહી શકાય, કારણ કે બોર્ડની પરીક્ષા એ તમામ માટે, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે, જે રીતે મેં પહેલા જ વાત કરી કે અગત્યની હોય છે. બોર્ડ આપણે પહેલા જ મેન્ટલી આપણે એટલું સ્ટ્રેસ લઈ લેતા હોય છે કે બોર્ડની એક્ઝામ છે, તો એવા સમયે જ્યારે પેપર વાયરલ થયું છે તે પ્રકારના સમાચાર આવે તો બાકીની જે પરીક્ષા છે તેના પર પણ અસર થતી હોય એવું વાલીઓને લાગતું હોય છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જે રીતે એજે શાહ કહી રહ્યા છે, જીએસીબીના ચેરમેન, કે આ પેપર વાયરલ નથી થયું, પરંતુ પેપર આપ્યા પછી એ જવાબ જે સોલ્વ કર્યા છે એ મૂક્યું છે. જી સંધ્યા, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ બોર્ડ ચેરમેનનું કહેવું છે કે પેપર વાયરલ નથી થયું, તો બીજી તરફ વાયરલ થયેલું, સોલ્વ થયેલું પેપર લોકોના હાથમાં આવે છે, સોશિયલ મીડિયા પર ફરતું થાય છે. હિન્દીનું સોલ્વ કરેલું પેપર વાયરલ થયું છે. સમાચારમાં સમય થયો છે